નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભોજનારી ડેમ એટલું ભરાયું કે ફાતેગઢથી રાપર જવા માટે લાલબત્તી સમાન। ફતેમાબાદનું વસાવેલું ગામમાં આજે વરસેલા વરસાદને કારણે અનેક સમસ્યા ઊભી થઈ રહી છે। વાત વિગત અનુસાર રાપર તાલુકાના ગામોમાં વરસાદના કારણે અનેક તળાવો ડેમો ભરાય છે, પરંતુ 10 ઇંચથી એકસાથે પડેલો વરસાદ ફતેગઢને ભારી પડી રહ્યો છે। આરોગ્યને લઈને વાત કરીએ ત્યારે આજે 108 જેવી સરસ સેવા મળવી દુર્લભ છે। 112ની સેવાએ જ ધર્મ અર્થે ભૂલવા જેવી છે। ટૂંકમાં દરેક માણસ મહાન છે, દરેકને આકસ્મિક મદદની જરૂર છે। હાલ મજુવાસ, ખાંડેક, ફતેગઢ, શાનગઢ, ગેડી, શિવગઢ જેવા ગામો માટે વાહન વ્યવહાર ઠપ જેવું લાગી રહ્યું છે। આગોતરા આયોજનમાં ભોજાનારી ડેમનો માર્ગ જમીનથી ઊંચો લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાથી માર્ગ વિહોણા બની જશે। એન્કર જનતા કી જાણકારી, જયરામ સોલંકી, અંજાર, કચ્છ। ભાઈ આપ જ્યારે પાણી ભરેલું છે તો આપ ક્યાંથી આવ્યા છો અને કઈ બાજુ જઈ રહ્યા હતા? હું શાનગઢથી આવું છું। શાનગઢથી અમારે ફતેગઢ જવાનો જે મેન મુખ્ય રસ્તો છે ને એના ઉપર જ 2.5 થી 3 ફૂટ ઉપરની પાણી આવેલું છે। આ મતલબ છે આ સામે ભોજનારી ડેમ દેખાય છે। આ ભોજનારી ડેમનું બધું જે પાણી છે ને એ રસ્તા ઉપર જ આવે છે। અહીંયાથી અમારે રાપર જવા માટે ફતેગઢથી રાપર કે રાપરથી ફતેગઢ જવા માટે આ સાઈડ રસ્તો બ્લોક છે અત્યારે, અને આ પાણી 2.5 થી 3 ફૂટની આડેગાળે છે ઉપર, એટલે કોઈ વાહન નીકળે એમ નથી। તો બાઇક, ગાડી કે કોઈ બી ટ્રેક્ટર સિવાય કોઈ વાહન નથી નીકળી શકે એમ। અહીંયા માણસોને આવવા જવાની બહુ મતલબ કે તકલીફ પડે છે। એના હિસાબથી કંઈક આ રસ્તાનું નિવારણ થાય તો સારું। આપણે અત્યારે ફતેગઢથી રાપરને મુખ્ય જોડતો યાની કે જે રસ્તો છે જે વાયા ગેડી, સાંઠગઢ, સલારી અને કાનપર થઈને રાપર પહોંચવાવાળો રસ્તો પણ કહી શકાય, અને કલ્યાણપર થઈને રાપર પહોંચવાવાળો રસ્તો પણ કહી શકાય। આ રસ્તો મુખ્ય એટલા માટે પણ અત્યારે વધારે વિશેષ હતો કારણ કે રાપરથી જે રવ તરફથી લઈને છેક ધોળાવીરા તરફ જે જતો હતો મુખ્ય માર્ગ, એને પણ એ રસ્તો બંધ કરવાના કારણે આ રસ્તો જોડી દેવામાં આવ્યો હતો। આજે આખું પ્રાથર વિસ્તાર જે રાપરને જોડતો વિસ્તાર છે એ રાપરનો વિસ્તાર અત્યારે આ પાણીના કારણે સપરક વિહોણો થઈ ગયો છે કે રાપરનું કોઈ પણ તાલુકા પંચાયતનું કામ હોય અથવા તો આરોગ્યને લગતું કામ હોય તો અત્યારે આ એક સમસ્યા બની રહી છે। દર્શક મિત્રો, આજે જણાવું છું કે અહીંની જે વાસ્તવિકતા છે આ લગભગ વર્ષોથી આ વાસ્તવિકતા ચાલી આવી રહી છે, અને અનેક વખત આ રસ્તાઓ તૂટ્યા છે, અનેક વખત આ નવા પુલ બન્યા છે, પરંતુ ક્યારેક આવી અતિશય ભારે વરસાદના કારણે આ સમસ્યા ઉદ્ભવે છે। કેમેરામેન જયરામ સોલંકી, કબીર ન્યૂઝની સાથે ટીમ પણ મારી સાથે છે, ત્યારે દરેકને કહું છું કે જનતા કી જાણકારી જોતા રહો। જયરામ સોલંકી, અંજાર, કચ્છ।